રોડ વચ્ચે થાંભલો કે થાંભલા વચ્ચે રોડ. લેરકાથી ડોળાસા ગામને જોડતા રસ્તાનું કામ માં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન વચ્ચે વીજ થાંભલો હોવા છતાં રોડ બનાવી દીધો. ઉનાના લેરકા ગામથી ડોળાસા ગામને જોડતા રસ્તાનું કામમાં વચ્ચે વીજ થાંભલા હોવા છતાં ડામર રોડ બનાવી દેતા વાહન ચાલકો અને રાહદારીઓમાં કચવાટની લાગણી ફેલાવા પામી છે. વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને રોડ વચ્ચે આવેલો આ થાંભલો નહીં દેખાયો હોય તેવા તંત્ર સામે સવાલો ઊભા થાય છે. લેરકા ગામથી ડોળાસા સુધીનો નવો રોડ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યો હતો, જેથી આ રોડ બનાવવાની કામગીરીમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીને કારણે એક બાદ એક ક્ષતિઓ સર્જાઈ રહી હોય લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રોડ વચ્ચે ઉભેલા વીજ થાંભલાને હટાવ્યા વિના જ રોડ બનાવી દેવામાં આવતા રોડના થાંભલાને લઈ અકસ્માત સર્જાવાની દહેશત વર્તાવા લાગી છે. સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લેરકાથી ડોળાસા સુધીનો 4 કિલોમીટરનો નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. લેરકાથી ડોળાસા બે ગામોને જોડતી રાજગડાવટ વચ્ચે ઉભેલા વીજ થાંભલાને દૂર કર્યા વિના જ રોડ બનાવી દેવામાં આવતા આ વીજ થાંભલાઓ રોડની વચ્ચોવચ્ચ આવી જતા આ માર્ગે પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ જોખમી વીજ થાંભલાને તાત્કાલિક અસરથી રોડ વચ્ચેથી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો અને ગામ લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના.